વિડિયો નથી જોયો તો તમારી 6 માસિક પરીક્ષાની અંદર સામાજિક વિજ્ઞાનમાં ઘણું બધું ગુમાવી રહ્યા છો। હા વિદ્યાર્થી મિત્રો, હું કિશન માલી ટોપર્સ પોઈન્ટ એમઝેડ ચેનલની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનની 6 માસિક પરીક્ષાના આઈએમપી નહીં, મોસ્ટ આઈએમપી નહીં પણ ટોપ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર હું તમને સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1 થી 5, 8 થી 11 અને 15 થી 17 ની વચ્ચે આવતા તમામ ક્વેશ્ચન છે જેને તમારી સમક્ષ હું રજૂ કરવાનો છું। અને આજનો આ લેક્ચર ધોરણ 10 ની અંદર ભણતા વિદ્યાર્થીઓ માટે એકદમ અગત્યનો સાબિત થશે, કારણ કે માત્ર આટલા જ ક્વેશ્ચન કરવાથી દરેકે દરેક વિદ્યાર્થીની પરીક્ષામાં સારા નહીં પણ ખૂબ જ સારા ગુણ છે એ આવી શકે છે। એટલા માટે જો હજી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઈક કરી દો અને શેર કરવાનું ભૂલાય નહીં કે જે ધોરણ 10 ની અંદર છે એના સુધી આ વિડીયો છે એ જરૂર ને જરૂર પોગાડજો। અહીંયા તમને જે કાંઈ પણ ક્વેશ્ચન કહેવામાં આવે એ તમામ ક્વેશ્ચન છે તમે તમારી નોટની અંદર લખી લેજો અથવા તો સ્ક્રીનશોટ પાડી અને ત્યારબાદ લખી લેજો અને લખાઈ ગયા પછી આ દરેકે દરેક ક્વેશ્ચનને તમે સ્ટેપ બાય સ્ટેપ એકદમ લખી અને પાકા કરી નાખજો। જો તમે આટલા ક્વેશ્ચન કરી લીધા તો સામાજિક વિજ્ઞાનની 6 માસિક પરીક્ષામાં બીજો એક પણ ક્વેશ્ચન તમારે કરવાની જરૂર રહેશે નહીં, કારણ કે આજના દિવસે હું તમને 4 માર્કના આઈએમપી ક્વેશ્ચન આપીશ, 3 માર્કના આઈએમપી ક્વેશ્ચન આપીશ અને યુટ્યુબ ઉપર આખી ચેનલમાં કોઈ પણ જગ્યાએ તમે જોઈ આવજો 2 માર્કના આઈએમપી ક્વેશ્ચન તમને ક્યાંયથી નહીં આપવામાં આવે, એ ક્વેશ્ચનને પણ હું અહીંયા તમારી સમક્ષ રજૂ કરવાનો છું। તો પહેલેથી છેલ્લે સુધી આ વિડીયો સાથે જોડાયેલા રહેજો અને આખા વિડીયોને પૂરેપૂરો જોઈ દરેકે દરેક ક્વેશ્ચન છે એ લખીને તૈયાર કરજો, જે તમને 6 માસિક પરીક્ષાની અંદર અતિશય એટલે અતિશય ઉપયોગી સાબિત થશે। કરીએ શરૂઆત વિભાગ ડી ની। વિભાગ ડી ની અંદર ટોટલ છે તમારે ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 10 અને ચેપ્ટર નંબર 17 આ 3 ચેપ્ટર માંથી ક્વેશ્ચન છે એ વધારે પૂછાય છે। આખા વિભાગ ડી ની અંદર ટોટલ ક્વેશ્ચન હોય તમારે 8 માંથી 5 પ્રશ્ન લખવાના હોય, પણ એમાં એક પૂછાઈ જાય નકશો, એ તો ફરજિયાત હોય, એટલે પ્રશ્ન લખવાની જો વાત કરીએ તો 7 માંથી 4 ક્વેશ્ચન છે એ તમારે લખવાના હોય અને એ 7 માંથી 4 ક્વેશ્ચનમાં તમને કયા ક્વેશ્ચન છે એ પરીક્ષામાં આવે એની પૂરેપૂરી માહિતી આ ચેનલની અંદર આ લેક્ચરની અંદર તમને મળવાની છે। તો જોઈએ, સૌથી પહેલી વાત આપણે વાત કરીએ છીએ ક્વેશ્ચન નંબર 1 ની। આની અંદર આવતા તમામ ક્વેશ્ચન છે એ આઈએમપી ક્વેશ્ચન સમજી અને તમારે પરીક્ષાની દ્રષ્ટિએ તૈયાર કરવાના છે। ઘણા ક્વેશ્ચન એવા હશે કે જે વિભાગ ડી ના ક્વેશ્ચન નહીં હોય પણ વિભાગ બી કે સી માં આવતા હોય, તો એવા ક્વેશ્ચનને પણ મેં અહીંયા સમાવેશ કરેલા છે। અહીંયા વિભાગને મહત્વ ન આપતા દરેકે દરેક પ્રશ્નને મહત્વ આપજો, જે તમને પરીક્ષામાં ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। અને સૌથી પહેલો ક્વેશ્ચન તમને અહીંયા આપેલો છે કે આર્ય અને દ્રવિડ સંસ્કૃતિની વિગતો આપો। આ તમને જોવા મળશે ચેપ્ટર નંબર 1 ની અંદર। આ 2 ક્વેશ્ચન અલગ પૂછાય તો 2 માર્કના આવશે, સાથે પૂછાય તો 4 માર્કમાં ભેગો ક્વેશ્ચન આવી શકે। એટલે આર્ય અને દ્રવિડ છે એ તમારે એકદમ પરફેક્ટલી તૈયાર કરવાના છે। ત્યારબાદ ગુજરાતની ગુફાઓ વિશે વિચાર કરો તો આ પણ ક્વેશ્ચન તમને ચેપ્ટર નંબર 1 થી લઈ અને 4 ની અંદર જોવા મળશે।
એના પછી છે કે મોહેંજો-દડોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજનાઓ વિશે નોંધ લખો. તો મોહેંજો-દડોની જો વાત થતી હોય તો એની ગટર યોજના અને રસ્તા આ બંને ખૂબ જ અગત્યના ક્વેશ્ચન છે. કટકા કરીને પૂછે તો 2 માર્કના પૂછાઈ શકે, બાકી આખો ક્વેશ્ચન ભેગો પૂછે તો 4 માર્કનો. અહીંથી આવેલા તમામ ક્વેશ્ચન છે એ 100% પૂછાય એવી શક્યતા છે. એટલે અહીંયા આવતા તમામ ક્વેશ્ચનને એકદમ પરફેક્ટલી તૈયાર કરજો, એક વિશ્વાસ સાથે તૈયાર કરજો. આની સાથે તમને ખૂબ જ અગત્યની વસ્તુ અહીંયા મળે છે. પછી પ્રાચીન ભારતમાં વાસ્તુશાસ્ત્ર વિશે સમજ આપો. આ તમને જોવા મળશે ચેપ્ટર નંબર 5 માં, અને તમને 2 માર્કની અંદર પૂછવું હોય તો પૂછી શકશે, 4 માર્કની અંદર પૂછવું હોય તો પૂછી શકશે. વિભાગ ડી ની અંદર તમને આ વખતે 6 માસિક પરીક્ષામાં ચેપ્ટર નંબર 5 માંથી 2 પ્રશ્ન પૂછવામાં આવશે, ચેપ્ટર નંબર 10 માંથી 2 પ્રશ્ન પૂછવામાં આવશે, ચેપ્ટર નંબર 17 માંથી પણ 2 ક્વેશ્ચન પૂછવામાં આવશે. એટલે આ ક્વેશ્ચન બધાય ખૂબ જ અગત્યના છે. અને આ વખતનો ટોપ મોસ્ટ આઈએમપી કહી શકાય એવો ક્વેશ્ચન, વૈદક શૈલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ સમજાવો. આને એકદમ પરફેક્ટલી તૈયાર કરી અને લખીને તૈયાર કરજો. બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે ચેપ્ટર નંબર 5 નો. તમારી સ્કૂલની અંદર 6 માસિક પરીક્ષાની પહેલા કોઈ વીકલી એક્ઝામ લીધી હોય, મંથલી એક્ઝામ લીધી હોય તો એની અંદર પણ આ ક્વેશ્ચન તમને પૂછવામાં આવેલો હશે. ત્યારબાદ પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિ આ પણ એક તૈયાર કરજો. પછી પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ, તો આ ગણિત શાસ્ત્ર વાળો ક્વેશ્ચન છે એની અંદરથી જો 2 માર્કનો ક્વેશ્ચન બનાવવો હોય તો ક્વેશ્ચન એવો બને કે આર્યભટ્ટે ગણિતમાં કરેલી શોધ. એટલે આ 2 માર્કની દ્રષ્ટિએ અગત્યનો છે, 4 માર્કની દ્રષ્ટિએ અગત્યનો છે, પણ આ વૈદક શલ્ય ચિકિત્સા છે એ તો ખાસ તૈયાર કરીને જાજો. આટલા જ ક્વેશ્ચનનો તમે સ્ક્રીનશોટ લઈ લો અથવા તો વિડીયોને સ્ટોપ કરી અને આ બધા ક્વેશ્ચન તમે વ્યવસ્થિત રીતે લખી જાઓ. પછી આને લખીને તૈયાર કરજો. વાત કરીએ એનાથી આગળ, તો કે આપેલ ગરીબી નિવારણના કાર્યક્રમો સમજાવો. ગ્રામોદયથી ભારત ઉદય અને મનરેગા આ પણ ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. ચેપ્ટર નંબર 15 થી 17 માં જોવા મળશે. વન્યજીવના સંરક્ષણ માટે વિવિધ યોજનાઓ જણાવી નીચેની યોજનાઓ સમજાવો. એક ગીધ પરિયોજના, હાથી પરિયોજના અને હિમદીપડા. આ 3 યોજના છે એ ખાસ કરજો. કટકા કરીને પૂછશે તો 2 માર્કમાં આવશે, ભેગું પૂછવું હોય તો 4 માર્કમાં. આ ક્વેશ્ચન ખૂબ જ અગત્યનો છે. ત્યારબાદ ગરીબી ઉદ્ભવવાના કારણો આ પણ પરીક્ષાની અંદર આવી શકે છે. ચેપ્ટર નંબર 15 થી 17 માં આવશે, જોજો તૈયાર કરજો. ત્યારબાદ પ્રાચીન ભારત સાહિત્ય તરીકે વૈદક સાહિત્યનો પરિચય આપો. આને પણ તૈયાર કરજો. પછી ચેપ્ટર નંબર 10 માંથી તમને જોવા મળશે ઘઉંના પાક વિશે સવિસ્તાર માહિતી આપો. આની અંદર 3 પાક ખાસ તૈયાર કરજો: ઘઉં, ડાંગર, ચા, કોફી, કોકો. આટલી વસ્તુ તૈયાર કરતા જાજો. ક્યાંક તમને એકાદો ક્વેશ્ચન વધારે પરીક્ષામાં પૂછાઈ જશે. કોફી છે, વસ્તુ નાની લાગે છે પણ તૈયાર કરજો, પરીક્ષામાં ખૂબ જ કામ આવશે. ક્વેશ્ચન નંબર 13 પણ ખૂબ અગત્યનો છે. ભારતમાં ગરીબીના મૂળિયા શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ ઊંડા છે, એ માટેના જવાબદાર કારણો કયા છે? આ પણ તમને ચેપ્ટર નંબર 15 થી 17 માં જોવા મળી જશે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ એનાથી આગળના ક્વેશ્ચન, એટલે કે ક્વેશ્ચન નંબર 14. શું કહે છે કે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા સમજાવો. આ તમને જોવા મળશે ચેપ્ટર નંબર 10 ની અંદર. ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. 2 ક્વેશ્ચન છે આવા, એક સંસ્થાગત સુધારા અને એક અહીંયા રહ્યો નીચે ટેકનિકલ સુધારા.
આ બંને ક્વેશ્ચન છે પરફેક્ટલી તૈયાર કરજો, ખૂબ કામ આવશે. ત્યારબાદ મેં તમને પાકની તો વાત કરી દીધી ચેપ્ટર નંબર 10 માં. ઘઉં, ચા, કોફી, ડાંગર. વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ આપો, આને પણ તૈયાર કરજો. આ નાલંદા વિદ્યાપીઠ ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. બે એક વિદ્યાપીઠ આવે છે, એક નાલંદા આવે છે અને એક વલભી આવે છે તો ચાર, પણ પરીક્ષામાં બે અગત્યની છે, એક નાલંદા વિદ્યાપીઠ અને એક આવે છે વલભી વિદ્યાપીઠ. આ બેને ખાસ તૈયાર કરજો. ત્યારબાદ લેટેરાઇટ જમીન વિશે સવિસ્તર માહિતી આપો, આ ક્વેશ્ચન અગત્યનો છે. કૃષિના પ્રકાર વિશે નોંધ લખો, આ તમને ચેપ્ટર નંબર 10 ની અંદર જોવા મળી જશે. ત્યારબાદ કાળી જમીન વિશે સવિસ્તર માહિતી આપો, આ તમને ચેપ્ટર નંબર 8 થી લઈ અને 11 ની અંદર જોવા મળી જશે. નેક્સ્ટ એનાથી આગળ આપણે 4 માર્કના ક્વેશ્ચનની વાત કરીએ તો બીજા ક્વેશ્ચન અહીંયા બે લખેલા છે મેં કે ગરીબી એટલે શું, ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. આ પણ ચેપ્ટર નંબર 17 ની અંદર તમને જોવા મળશે અને 100% તૈયાર કરજો, આ પૂછાવાની શક્યતા ઘણી વધારે છે. વલભી વિદ્યાપીઠ તો મેં તમને વાત કરી, એક નાલંદા અને એક વલભી. પછી બેરોજગારીનો અર્થ જણાવી તેના પ્રકારો વિશે ચર્ચા કરજો, આ પણ ચેપ્ટર નંબર 17 ની અંદર 100% પૂછાય એવો ક્વેશ્ચન છે. તો ટોટલ વિદ્યાર્થીઓ મેં તમને અહીંયા વિભાગ ડી ની અંદર 24 ક્વેશ્ચન આપ્યા છે. કેટલા ક્વેશ્ચન આપ્યા છે? 24. આ 24 ક્વેશ્ચન ની અંદરથી તમને પરીક્ષામાં કોઈ પણ 7 ક્વેશ્ચન પૂછાશે અને ઈ 7 ક્વેશ્ચન માંથી તમારે માત્ર ને માત્ર 4 ક્વેશ્ચન છે એ લખવાના છે. ભરોસો રાખજો, વિશ્વાસ રાખજો, કહું છું એટલી વસ્તુ પરફેક્ટલી તૈયાર કરીને જાજો, તમારે બીજી કોઈ વસ્તુ તૈયાર કરવાની જરૂર રહેશે નહીં. નેક્સ્ટ આગળ આપણે ચર્ચા કરીએ હવે વિભાગ સી ની. તો વિભાગ સી ની અંદર તમને ટોટલ ક્વેશ્ચન પૂછાય 9 અને ઈ 9 પ્રશ્નમાંથી તમારે કોઈ પણ 6 ક્વેશ્ચન છે એ લખવાના હોય. દરેક ક્વેશ્ચનના 3-3 માર્ક હોય છે. એમાંનો સૌથી પહેલો ક્વેશ્ચન એટલે કે ચર્મ કામ ભારતની ઘણી જૂની કારીગરી છે, એની સ્પષ્ટતા કરો. મતલબ કે ચર્મ ઉદ્યોગ છે તમને ચેપ્ટર નંબર 1 થી 5 માં જોવા મળી જશે, ખાસ તૈયાર કરજો. અને આ ભવાઈ છે એને પણ 100% તૈયાર કરજો, પર્સનલી મારો ફેવરિટ ક્વેશ્ચન છે. પછી ધોળાવીરા વિશે ટૂંક નોંધ લખો, આ પણ તૈયાર કરવા જેવો છે. અને આ ક્વેશ્ચન તો 100% તૈયાર કરજો. લોથલ તે સમયનું ભારતનું ખૂબ જ અગત્યનું બંદર હતું. અને બીજો પણ આ એક ખૂબ જ સારો ક્વેશ્ચન છે કે મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય આપો. આ બેમાંથી એક ક્વેશ્ચન તો પરીક્ષાની અંદર હોય જ છે કે ગદ્ય પદ્ય સાહિત્ય વિશે ટૂંક નોંધ લખો. પછી ભારતની અંદર વેદો કેટલા છે, કયા કયા છે એ સમજાવો. આ 100% તૈયાર કરજો. ક્યાંક તમને 2 માર્ક, 3 માર્ક, 4 માર્ક કોઈ પણ જગ્યાએ આવી શકશે. બહુ જ બેસ્ટ ક્વેશ્ચન છે. એનાથી આગળ આપણે વાત કરીએ છીએ ક્વેશ્ચન નંબર 9 ની. તો ક્વેશ્ચન નંબર 9 છે કે નિર્વનીકરણની અસર સમજાવો. તો આ તમને ચેપ્ટર નંબર 8 થી લઈ અને 11 માં ક્યાંક જોવા મળશે. બહુહેતુક યોજનાનું મહત્વ જણાવો. તો આ તમને 8 થી 11 માં જોવા મળશે, એ પણ સારો ક્વેશ્ચન છે. વૃષ્ટિ જળ સંચય વિશે માહિતી આપો. વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો. પછી 3 માર્કની અંદર આવો પણ એક ક્વેશ્ચન આવી શકે, ખાનગી જંગલ વિશે, ઝૂમ ખેતી વિશે અને સામુદાયિક વન વિશે. તો ખાલી વ્યાખ્યા લખવાની છે. પછી ગુપ્ત યુગ છે એ કલાનો સુવર્ણ યુગ કહેવાય. આ તમને ચેપ્ટર નંબર 1 થી 5 માં આવી શકે, ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે. અને વન્ય જીવના વિનાશના કારણો આ પણ એક તૈયાર કરવા જેવો છે. પછી એક તફાવત તૈયાર કરજો. ચેપ્ટર નંબર 15 થી 17 ની વચ્ચે હશે ક્યાંક. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વિશે તફાવત આપો. એનાથી આગળ આપણે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 17 તમને કહું છું. 17 નંબરનો ક્વેશ્ચન એવો છે કે વૈશ્વિકીકરણના લાભ અને ગેરલાભ સમજાવો.
ત્યારબાદ પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન, આ તમને ચેપ્ટર નંબર 5 ની અંદર જોવા મળી જાય. ત્યારબાદ ખરીફ પાક અને રવિ પાક, આ તો ખૂબ અગત્યનો છે, કરજો. સમાજવાદી પદ્ધતિની ખામી, ખાનગીકરણના લાભ અને ગેરલાભ, આ પણ એક કરવા જેવા બહુ જ સારા ક્વેશ્ચન છે. ત્યારબાદ આર્થિક વિકાસ, દ્વિમુખી અર્થતંત્ર અને નફાખોરી, આ ત્રણેયની સંકલ્પના સમજાવો. આવો પણ ક્વેશ્ચન પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે, એટલે તમે પૂરેપૂરી તૈયારીમાં રહેજો. નેક્સ્ટ આગળ આપણે ક્વેશ્ચન ની તમને વાત કરીએ તો આ ક્વેશ્ચન આવી શકે છે તમને, મોઢેરાના સૂર્ય મંદિર વિશે પરિચય આપો. ઘણીવાર એવું પણ બને છે કે મોઢેરાનું સૂર્ય મંદિર છે એનું ચિત્ર આપી દીધું હોય. વિભાગ સી ની અંદર એક ક્વેશ્ચન ચિત્ર વાળો 100% હોય જ છે, એટલે ચિત્રને લઈ અને તમારે માહિતી લખવાની હોય. એમાં ખાસ વસ્તુ એક મોહેન્જોદડો, ધોળાવીરા, પછી મોઢેરાનું સૂર્ય મંદિર અને હજી એક આવશે સાંચીનો સ્તૂપ. આ 4 છે એ ખાસ તૈયાર કરજો. આમાં આવે કે ન આવે તમે 4 વસ્તુ ખાસ નોટ કરી લેજો. ધોળાવીરા, મોહેન્જોદડો, સાંચીનો સ્તૂપ અને મોઢેરાનું સૂર્ય મંદિર, આ 4 ને પરફેક્ટલી તૈયાર કરી જાજો. આના ચિત્ર પણ જોતા જાજો. ત્યારબાદ સંકલ્પના સમજાવો, અક્ષત વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાન અને વિરલ સંસાધન. આ તમને જોવા મળી જાય ચેપ્ટર નંબર 15 થી 17 ની અંદર કે વિશ્વ વ્યાપાર સંગઠનના મુખ્ય કાર્ય શું છે. પછી ભારતની અંદર કાપની જમીન ક્યાં આવેલી છે અને કાપની જમીનના લક્ષણો, આ પણ એક સારો ક્વેશ્ચન છે. પર્યાવરણની સુરક્ષા માટેના પગલા જણાવો, આને પણ તૈયાર કરજો. રથ મંદિર વિશે ટૂંક નોંધ લખો. પછી જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો સમજાવો, આ પણ એક પૂછાય એવો ક્વેશ્ચન છે. અહીંયા જે ક્વેશ્ચન બાળકો તમને આપું છું એ ક્વેશ્ચન ની સંખ્યા થોડીક તમને વધારે લાગતી હશે, એની આરે કોઈ શંકા નથી. પણ તમે વિચાર કરો યાર, તમારી જે 6 માસિક પરીક્ષાનું પેપર છે એ હું જે આઈએમપી આપું છું એ તમારી એક સ્કૂલને લઈને નથી આપતો. ઘણી બધી સ્કૂલના વિદ્યાર્થીઓ, અહીંયા જે વિદ્યાર્થીઓ લેક્ચર જોતા હશે દરેકે દરેક અલગ અલગ સ્કૂલની અંદર આવતા હોય, અને 6 માસિક પરીક્ષાના પેપર મેજોરિટી બાળકોને અલગ અલગ હોતા હોય છે. એટલે ઘણી બધી સ્કૂલના શિક્ષકો પેપર કાઢતા હોય ત્યારે કોકને વલભી વિદ્યાપીઠ સારી લાગે, કોકને નાલંદા વિદ્યાપીઠ સારી લાગે, કોકને ડાંગર વિશે પૂછવું ગમે, કોકને કોફી વિશે પૂછવું ગમે. એટલે ઘણા શિક્ષકોના મંતવ્ય અલગ અલગ હોય, એટલે થોડાક ક્વેશ્ચન અહીંયા વધારે લાગે છે. પણ બેટા 100% જવાબદારી આપું છું, પરફેક્ટલી આટલા ક્વેશ્ચન લખીને તૈયાર કરીને જાજો. સામાજિક વિજ્ઞાનની અંદર તમારું રિઝલ્ટ છે એ 100% સુધરશે. કારણ કે 2, 3 અને 4 માર્કના ક્વેશ્ચન તો અહીંયા આઈએમપી મેં તમને આપું જ છું, પ્લસ વધારામાં હું તમને 1 માર્કની પણ પ્રેક્ટિસ કરાવું છું. જોજો આપણી ચેનલની અંદર તમે સર્ચ મારો, પ્લેલિસ્ટમાં જાઓ, 1 માર્કનું આખું એક પ્લેલિસ્ટ બનાવેલું છે, જેમાં સામાજિક વિજ્ઞાનનો એક લેક્ચર અપલોડ કર્યો છે, પછી વિજ્ઞાનના 2 લેક્ચર અપલોડ કર્યા છે. ટૂંક સમયમાં એની અંદર પણ બધા લેક્ચર છે એ અપલોડ થતા જશે. આ જેમ જેમ બધા ક્વેશ્ચનની સબ્જેક્ટની ક્વેશ્ચન બેંક આવી ગયા બાદ પછી છે આ સીબીક્યુ આધારિત ક્વેશ્ચન પૂછાય. એની અંદર આવો ક્વેશ્ચન આવી શકે કે દિવ્યાના પિતાજી છે એલઆઈસી ની અંદર કામ કરે છે, ભવ્યાના પિતાજી ખેતી કામમાં કામ કરે છે, પ્રેક્ષાના પિતાજી સિલાઈ મશીન બનાવે છે. આ ત્રણેય પિતાજી અર્થકરણના કયા માળખામાં આવશે એની સમજ આપો. વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેય આ ખાસ કરતા જાજો. ભારતની એક કલા તરીકે ચિત્રકલાનો પરિચય આપો. 2 માર્ક અથવા 3 માર્કમાં ગમે ત્યાં આવી શકે. રણ પ્રકારની જમીન વિશે ટૂંક નોંધ લખો. ભૂમિ સંરક્ષણ એટલે શું અને ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. પછી ટકાઉ વિકાસની વ્યૂહરચના 100% તૈયાર કરીને જાજો. તમારી 6 માસિક પરીક્ષાની પહેલા જ્યારે પણ વીકલી એક્ઝામ લેવાની હોય ત્યારે વીકલી એક્ઝામની અંદર કે પછી મંથલી એક્ઝામની અંદર આ ટકાઉ વિકાસની વ્યૂહરચના તમને પૂછાણી જ હશે, અને ઈ પરીક્ષામાં ખાસ કરજો. ત્યારબાદ સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. આ ક્વેશ્ચન પણ તમને વીકલી એક્ઝામમાં 4 માર્કની અંદર એક વખત પૂછાયેલો હશે, એટલે તૈયાર કરજો. 4 માર્ક નહીં તો 3 માર્ક ને 3 માર્ક નહીં તો 2 માર્ક ક્યાંક આ સંસ્કૃતિ વાળો ક્વેશ્ચન કામ આવશે. ચેપ્ટર નંબર 1 ની અંદર જોવા મળશે.
ત્યારબાદ આપણે વાત કરીએ છીએ ક્વેશ્ચન નંબર બીજા 37 અને 38. 37 નંબરનો ક્વેશ્ચન છે કે ભારતની એક કલા તરીકે માટીકામનો પરિચય આપો અને ટૂંક નોંધ લખો ભારતની અંદર આર્થિક ઉદારીકરણની નીતિ. તો બાળકો ટોટલ અહીંયા મેં તમને 3 માર્કના 38 ક્વેશ્ચન આપ્યા છે. એમાંથી તમને બોર્ડની પરીક્ષામાં 6 માસિક પરીક્ષામાં 9 ક્વેશ્ચન પૂછાશે અને એ 9 માંથી તમારે માત્ર કેટલા ક્વેશ્ચન લખવાના છે? 6 ક્વેશ્ચન. આટલી વસ્તુ તમે પરફેક્ટલી લખીને તૈયાર કરીને જાશો એટલે એટલી મારી ગેરંટી છે કે આમાંથી પૂછાતા ક્વેશ્ચન માંથી તમે 6 પ્રશ્નને એકદમ સરસ રીતે લખી અને તૈયાર કરેલા હોય એટલે તમને કોઈ જાતની શંકા રહેશે નહીં. ત્યારબાદ આખી YouTube ઉપર સૌથી પહેલી વખત આવતા એવા 2 માર્કના ખૂબ જ અગત્યના ક્વેશ્ચન કે જે તમને પરીક્ષાની અંદર ટોટલ 13 પ્રશ્ન પૂછાય. એ 13 પ્રશ્નમાંથી તમારે કેટલા ક્વેશ્ચન લખવાના હોય? 9 ક્વેશ્ચન. અને 2 માર્કના ક્વેશ્ચન એટલે જ્યાંથી બનવા હોય ત્યાંથી બને. અને આમ જોવા જઈએ તો મને ગણિત છે, વિજ્ઞાન છે, અંગ્રેજી છે, ગુજરાતી છે, આ બધાય વિષય કરતા એવું લાગે કે બાળકને સૌથી વધારે તકલીફ પડતી હોય ને તો એ સામાજિક વિજ્ઞાનની અંદર. ગણિત અને વિજ્ઞાન તો તોય તમને આવડી જાય. સામાજિક વિજ્ઞાન વિષય એટલો બધો વિશાળ છે કે આની અંદરથી કયો ક્વેશ્ચન લેવો ને કયો ક્વેશ્ચન ન લેવો ને એની માટે જ તમે અસમંજસમાં મુકાઈ જાઓ. અને ગમે એટલી તમે તૈયારી કરો 1 માર્કની અંદર તમને 1 થી 2 ક્વેશ્ચન તો પરીક્ષાની અંદર એવા આવશે કે તમને એની અંદર તકલીફમાં મુકાઈ જાઓ અને મૂંઝવણ અનુભવો. એટલા માટે અહીંયા 2 માર્કના આઈએમપી આપવાનો મેં સૌથી પહેલી વખત આખા YouTube ઉપર સૌથી પહેલી વખત પ્રયાસ કર્યો છે. અને ક્વેશ્ચન થોડાક ઝાઝા છે કારણ કે ક્યાંથી ક્વેશ્ચન આવે, શું ક્વેશ્ચન આવે એનો કોઈ અંદાજો ન હોય એટલે વધારે છે પણ છે અમુકના નાના. એટલે પરફેક્ટ તૈયારી સાથે તૈયાર કરશો તો તમને આ ક્વેશ્ચન પણ અઘરા લાગશે નહીં. તો જોઈએ આપણે ક્વેશ્ચન ની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન આવશે વારસો એટલે શું? 2 માર્કની અંદર કામનો ક્વેશ્ચન છે. વારસો એટલે શું? ચેપ્ટર નંબર 1 માં જોવા મળે. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત શીખવે છે એવું સાફ અર્થથી કહી શકાય. આ પણ તમને જોવા મળશે ચેપ્ટર નંબર 1 ની અંદર. આગળ જતા ક્વેશ્ચન આવે કે ના આવે મને ખબર નથી પણ એક નદીને આપણે લોક માતા કહી છીએ એ ક્વેશ્ચન ખાસ તૈયાર કરી નાખજો. એ પણ પરીક્ષાની અંદર 2 માર્કમાં આવે એવું ક્વેશ્ચન છે. અગાઉ મેં તમને કીધું કે સાંચીનો સ્તૂપ 2 માર્કની અંદર 3 માર્કની અંદર કોઈ પણ જગ્યાએ આવી શકે છે. તમે આને ખાસ તૈયાર કરીને જાજો. અને ધાર્મિક ક્ષેત્રે ગુજરાતની અંદર કયા મંદિરની રચના થઈ છે, પછી પ્રાચીન ભારતની નગર સભ્યતાના અવશેષો ક્યારે અને કેવી રીતના મળી આવ્યા હતા, પછી બૌદ્ધ સાહિત્ય છે એ કેટલા ભાગમાં વહેંચાયેલું છે અને કયા ભાગમાં, ત્યારબાદ ઉર્દુ ભાષાના વિકાસનો પરિચય આપો. આ દરેક ક્વેશ્ચનને વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ પાડી પ્રોપર વેમાં લખી અને તૈયાર કરજો. હવે આપણે વાત કરીએ છીએ આનાથી આગળ એટલે કે ક્વેશ્ચન નંબર 8. હવે જુઓ અહીંયા મેં તમને એક જ્યોતિષશાસ્ત્ર, વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ આ બંને ક્વેશ્ચન ચેપ્ટર નંબર 5 ના લીધેલા છે. કેના લીધેલા છે? ચેપ્ટર નંબર 5. ખરેખર તમારે ચેપ્ટર નંબર 5 છે એ વાર્ષિક પરીક્ષામાં તો 8 માર્કનું પૂછાય છે અને એ 8 માર્કમાં 2 ક્વેશ્ચન 4 માર્ક ને દર વખતે બાંધેલા છે. પણ 6 માસિક પરીક્ષામાં અભ્યાસક્રમ ઓછો હોય એટલા માટે તમને 2 માર્કનું એક ક્વેશ્ચન પણ આની અંદરથી જોવા મળશે અને એ 2 માર્કના ક્વેશ્ચનની અંદર સૌથી વધારે અગત્યનો હોય તો વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ. ત્યારબાદ આર્યભટ્ટે ગણિત શાસ્ત્રની અંદર કરેલી પ્રગતિ અને ત્યારબાદ જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન. આ 3 ક્વેશ્ચન 2 માર્ક માટે અગત્યના છે. કરતા જાજો, એક ક્વેશ્ચન તમને 100% એમાંથી આવશે. ત્યારબાદ ભારતની જમીન છે એના કેટલા પ્રકાર છે, કયા છે, પછી જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું,
ભાલ પ્રદેશમાં કેવા પ્રકારની ખેતી થાય છે અને કયો પાક લેવાય છે? તો ભાલ પ્રદેશની અંદર સૂકી ખેતી થાય, આની અંદર ઘઉં, ચણા, કઠોળ આવો પાક લેવાય છે. બસ આટલું લખો, 2 માર્ક આવી ગયા. પછી દક્ષિણ ભારતની અંદર તળાવો દ્વારા ખેતી થાય છે, આ વિધાન સમજાવો. આ પણ અગત્યનો ક્વેશ્ચન છે. જળની અંદર વૃષ્ટિનું શું મહત્વ છે? આ પણ એક સરસ ક્વેશ્ચન છે. ત્યારબાદ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 15 થી 22 નંબર સુધીના ક્વેશ્ચન. દરેકે દરેક ક્વેશ્ચન બાળક હું કહું છું લખીને કરજો, તમને 100% ફાયદો થશે. કે જળ સંસાધનની સંકલ્પના સમજાવો, સમાજવાદી પદ્ધતિની ખામી, સમાજવાદી પદ્ધતિના લાભ, મિશ્ર અર્થતંત્ર એટલે શું એની ખામી જણાવો. પછી વિશ્વ વ્યાપાર સંગઠનમાં ભારત જોડાશે તો ભારતને કયા કયા લાભ થશે. પછી ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરકારે કરેલા પ્રયત્ન, આ પણ એક ખાસ તૈયાર કરજો. અને આ તો 100% કરીને જાજો કે સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબીનો તફાવત. પછી રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? ત્યારબાદ આનાથી આગળ જો ક્વેશ્ચનની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 23 થી લઈ અને 30 સુધીના ક્વેશ્ચન આપું છું. દરેક ક્વેશ્ચનને વ્યવસ્થિત રીતે લખજો. અત્યારે જો લખવાનો સમય ન હોય તો સ્ક્રીનશોટ પાડતા જાજો, લેક્ચર પૂરો થાય પછી લખજો. પણ અહીંથી આપવામાં આવતી માહિતી છે એને પરફેક્ટ વેમાં સાંભળજો, સમજજો ને ઉપયોગમાં લેજો. કે મિશ્ર આર્થિક પદ્ધતિની મર્યાદા, પછી એગ્રો બિઝનેસ પોલિસી અને ઇનામ વિશે જણાવો, આ પણ આવી શકે છે. અભયારણ્ય એટલે શું? બજાર પદ્ધતિના લાભ કરજો. કાષ્ઠકલાનો પરિચય 100% આવી શકે. વેદોનો પરિચય ટૂંકમાં આ વેદવાળા ખાસ કરતા જાજો. વેદો કેટલા છે અને કયા કયા તમને એક વખત તો વીકલી એક્ઝામની અંદર 2 માર્કમાં આવી ગયો હશે અને અત્યારે પણ આવી શકે છે. પછી વાઘ પરિયોજના, બેરોજગારીના કારણો. 30 ક્વેશ્ચન પછી આગળ આપણે વાત કરીએ. હવે થોડાક જ ક્વેશ્ચન બાકી છે, જાજા નથી, પણ જોડાયેલા રહેજો, વિશ્વાસ રાખજો, 100% તમને સફળતા મળશે. તફાવત લખવાનો છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેય 100% તૈયાર કરીને જાજો. બેરોજગારીનો અર્થ જણાવો. પછી ભારતની અંદર પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત ચેપ્ટર નંબર 1 માંથી જોવા મળશે. એક વખત બોર્ડમાં પૂછાયેલો છે, તૈયાર કરજો. મોહેન્જો-દડોનો અર્થ સમજાવી એના રસ્તાની માહિતી આપો. આગળ 4 માર્કની અંદર ક્વેશ્ચન આવી ગયો છે, તેમ છતાં અહીંયા લીધો છે કારણ કે ટુકડામાં પૂછાઈ શકે છે. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? હરિયાળી ક્રાંતિ એટલે શું? અને ભારતમાં આર્થિક સુધારાનો અમલ છે એ ક્યારે થયો હતો? એનાથી આગળ જો હું વાત કરું તો ક્વેશ્ચન નંબર 39. યસ, હું જે કહેતો તો એ ક્વેશ્ચન અહીંયા આવી ગયો છે કે આપણે ભારતને નદીને લોકમાતાનું બિરુદ આપ્યું છે, શા માટે? આને 100% તૈયાર કરજો. સંગીત રત્નાકર તૈયાર કરજો, આ પણ આવી શકે એવો ક્વેશ્ચન છે. પ્રાચીન ભારત તરીકે ધાતુ કામનો પરિચય આપો, આ પણ અગાઉ આવી ગયો, તૈયાર કરજો. આ ગીધ પરિયોજના વિશે ટૂંક નોંધ લખો, આ બી ક્વેશ્ચન આગળ આવી ગયો છે, તૈયાર કરજો. વૈશ્વિકીકરણના લાભો કરવા જેવો છે, આ એક મોંગોલોઇડ પ્રજા, ખાસ કરજો. 3 પ્રકારની પ્રજા તમારે તૈયાર કરવાની છે, આર્ય, દ્રવિડ અને મોંગોલોઇડ. એકાદી પ્રજા તમને પરીક્ષાની અંદર આવશે. પછી અગાઉ જ આવ્યું હમણાં ક્વેશ્ચન કે વેદો કેટલા છે અને કયા કયા. પરફેક્ટ તૈયાર કરીને જાજો, 100% આવશે. કાળી જમીનને કપાસની જમીન પણ કહેવામાં આવે છે, કારણ આપો, આ પણ ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે. એનાથી આગળની આપણે વાત કરીએ તો હવે છેલ્લા 5 ક્વેશ્ચન તમારી સમક્ષ આવેલા છે અને એ 5 ક્વેશ્ચનમાં સંકલ્પના લખો, આરક્ષિત જંગલ અને સંરક્ષિત જંગલ. ત્યારબાદ ખાનગીકરણના ગેરલાભ. પછી આર્ય છે એ પ્રકૃતિ પ્રેમી હતા, એમ શા પરથી કહી શકાય? પહેલા જ ક્વેશ્ચનમાં મેં આર્ય અને દ્રવિડો આપ્યા હતા, એનો જ આ ક્વેશ્ચન છે. ભરતનાટ્યમ નૃત્ય શૈલીનો પરિચય આપો અને બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ પણ કહેવામાં આવે છે. આ પણ એક 100% પૂછાય એવો ક્વેશ્ચન છે. આને બી પરફેક્ટલી રીતે તૈયાર કરજો. તો વિદ્યાર્થીઓ, આજના દિવસે મેં તમને સામાજિક વિજ્ઞાનની અંદર ખૂબ જ અગત્યના એવા ક્વેશ્ચન છે અહીંયા તમારી સમક્ષ રજૂ કર્યા.
વિભાગ ડી ના, વિભાગ સી ના, વિભાગ બી ના, અને અહીંયા વિભાગ કરતા વધારે અગત્યતા તમે ઈ પ્રશ્નને આપજો કે સાહેબે ક્વેશ્ચન બેંક આપી છે તો એની અંદરથી મારે પરફેક્ટલી તૈયાર કરી અને સરસ મજાના ક્વેશ્ચન છે એ લખી અને તૈયાર કરવા છે અને પરીક્ષાની અંદર પૂછાય એટલે બેસ્ટમાં બેસ્ટ લખીને આપવું છે. બરોબર. તો હજી આપણે એક વિજ્ઞાનની ક્વેશ્ચન બેંક અપલોડ કરી, ત્યારબાદ આજે સામાજિક વિજ્ઞાનની ક્વેશ્ચન બેંક અપલોડ કરું છું. આવતીકાલે તમારી સમક્ષ ગણિતના દાખલાઓની ક્વેશ્ચન બેંક અપલોડ કરીશ. 100 થી 125 દાખલા છે, પણ દરેક દાખલા બહુ એટલે બહુ સરસ આપેલા છે, જેમાં તમને 4 માર્કના ક્વેશ્ચન આવી જશે, 3 માર્કના ક્વેશ્ચન આવી જશે, 2 માર્કના ક્વેશ્ચન આવી જશે, ટોટલી ક્વેશ્ચન એની અંદર આવી જશે. અને આ ચેનલ ઉપર તમને દરેક વિષયની ક્વેશ્ચન બેંક અપલોડ થશે. ખાસ કરજો, તમને ખૂબ મજા આવશે. એટલી જ તમને ખાતરી જરૂર આપું છું કે એક વખત વિશ્વાસ રાખીને તૈયાર કરવા માંડો. બાકી 6 માસિક પરીક્ષામાં તમને આપણી ચેનલમાંથી જે કાંઈ પણ સાહિત્ય અપલોડ કરવામાં આવ્યું છે એ તમને ન પૂછાય, ન મજા આવે તો પછી વાર્ષિક પરીક્ષાની એટલે કે બોર્ડની પરીક્ષાની તૈયારી તમે અહીંથી ન કરતા ત્યાં સુધીની છૂટ. બાકી જો પૂછાઈ જાય તો પછી તમારે દરેક વિદ્યાર્થીઓ સુધી આ લેક્ચર છે એને પહોંચાડવાના છે અને આપણી ચેનલને વધારેમાં વધારે ગ્રો કરવા માટે હેલ્પ કરવાની છે. જો તમારી માટે હું આટલી બધી હેલ્પ કરતો હોય, આટલો બધો સમય કાઢી અને સરસ મજાની ક્વેશ્ચન બેંક બનાવતો હોય તો દરેક બાળક છે એ ખાલી 5-5 જણાને સબસ્ક્રાઇબ કરાવે ને તો બી આપણી ચેનલ છે એ બહુ એટલે બહુ ઝડપથી ગ્રો કરે. એટલે હું તમને તમારી ભણતરની તૈયારીમાં હેલ્પ કરીશ. તમે મારી આ YouTube ચેનલ છે એને ગ્રો કરવામાં હેલ્પ કરાવજો, જેથી કરીને તમારું કામ બી થઈ જાય અને મને પણ એવું લાગે કે ના, હું જે મહેનત કરું છું એ ખરેખર રંગ લાવે એવી છે. તો મળીએ આના પછીના લેક્ચરમાં, જેમાં આપણે ગણિતની ક્વેશ્ચન બેંક વિશે ચર્ચા કરીશું. તો ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન સરના જય શ્રી કૃષ્ણ.